નમસ્કાર મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. એલપીજી સબસિડી બંધ, 10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેક્સની નોટિસ. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો સાવચેતીને ઉપયોગ કરો, વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ. જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, 200 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી. દેશના હિતમાં 1 વર્ષ સુધી સોનું ખરીદશો નહીં, પીએમ મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ. 3 વર્ષમાં જન્મદરમાં ઘટાડો, અમદાવાદ શહેરમાં 1000 દીકરા સામે માત્ર 880 દીકરીઓનો જન્મ. ડાકોરના ઠાકોરને નડી મોંઘવારી, યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ. ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે, વિદેશથી જીડીપી માટે આવ્યા ખરાબ સમાચાર. હોર્મુઝમાં ફરી ગુસ્સો તો તબાહ કરી દઈશું, ઈરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, ડોનાલ્ડ ટ્રમ્પનો પણ પલટવાર. પાકિસ્તાન આતંકવાદી હુમલાથી ધંધણી ઉઠ્યું, કાર બોમ્બથી આખી પોલીસ ચોકી ઉડાવી દીધી, 15 પોલીસ કર્મીના મોતની આશંકા. નેપાળની બાલન શાહ સરકારનો મોટો નિર્ણય, હવે ભારતીય નાગરિક ઓળખપત્ર વગર નેપાળમાં એન્ટ્રી નહીં કરી શકે. ઓટીપી મોકલો અને ખાતું ખાલી, ભારતીયોએ 2025માં ડિજિટલ છેતરપિંડીમાં $2.5 અબજ ગુમાવ્યા. આસામમાં હેમંત બિસ્વા શર્મા ભાજપ ધારાસભ્ય દળના નેતા બન્યા. ગુજરાતની જેલો હાઉસફુલ, ક્ષમતા 14,000ની અને કેદીઓ 17,000ને પાર, એનસીઆરબી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. મુંબઈમાં હવે રિક્ષા અને ટેક્સી ચાલકો શીખશે મરાઠી, ભાજપ અને શિંદે સેનાનું મરાઠી શીખો અભિયાન. રાજ્યમાં આકરી ગરમીના સંકેત, મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી પહોંચશે તાપમાન, આંબાલાલ પટેલે કરી આગાહી. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ પર સાયબર હુમલો, પરીક્ષા દરમિયાન બિટકોઇન ખંડણી માંગવામાં આવી. ચાંદીએ ફરી એક સનસનાટી મચાવી, 10,000ના ઉછાળા પછી 1 કિલો ચાંદી 2,75,000 પર પહોંચી. ઈરાન ઇઝરાયલ જંગની આગમાં બાંગ્લાદેશની ઇકોનોમી ભડકે બળી, ગાર્મેન્ટ ઉદ્યોગ ભાંગી પડ્યો. કોરોનાનો નવો વેરિયન્ટ, થાઇલેન્ડમાં સામાસીડિયામાં મળ્યો ખતરનાક વાયરસ, માણસોને પણ કરી શકે છે સંક્રમિત. ડિજિટલ દુનિયાના એક ખોટા સમાચાર, વેક્સિનથી પ્રાઇવેટ પાર્ટ સંકોચાઈ જવાની અફવાથી હિંસક થયા લોકો, હેલ્થ વર્કર્સની હત્યા, 17ના મોત. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ગુજરાત મોડલ જેવી મદદ માંગી, પીએમ મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ. પંચમહાલ જિલ્લામાં 38 દિવસમાં 25થી વધુ બાળલગ્ન અટકાવ્યા, તંત્રની કડકાઈ છતાંય યથાવત રહેલા દૂષણે ચિંતા વધારી. અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર. વેકેશન માણતા સુરતના શિક્ષકોના રંગમાં ભંગ, વસ્તી ગણતરીના આદેશના પગલે શિક્ષકોની હાલત કફોડી. જનનીની જોડ સખી ફક્ત કાગળ પર જ રહી ગઈ, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં 2000થી વધુ વૃદ્ધ માતાઓ. શિક્ષિત થયા પણ સંસ્કારી નહીં, ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે? બેંગલુરુમાં પીએમ મોદીના કાર્યક્રમના સ્થળથી 3 કિલોમીટર દૂર વિસ્ફોટકો મળતા હડકંપ, એક શંકાસ્પદની અટકાયત. બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલા પડ્યા, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે હાથ મિલાવ્યા. યુદ્ધના કારણે અમેરિકામાં મોંઘવારીનો હાહાકાર, દૂધ, શાકભાજી અને દવાઓના ભાવમાં 25%નો ઉછાળો. ખેડૂતો મૂકી દો લાપસીના આંધણ, ગુજરાતમાં 15 જૂનથી બેસી જશે ચોમાસું. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટી ભેટ, 67 કરોડના ખર્ચે પાયલોટ પ્રોજેક્ટને આપી મંજૂરી. મધર ઇકોનોમીનો ઉદય, હવે મહિલાઓ માત્ર ઘર નહીં દેશની અર્થવ્યવસ્થા પણ સંભાળી રહી છે. અરબી સમુદ્રમાં મંડરાતું અર્નબ વાવાઝોડાનું સંકટ, 19મીથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની વક્કી. હવે સામાન્ય માણસને 440 વોટનો આંચકો લાગશે, આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો થવાની સંભાવના. આવતીકાલનું હવામાન, 48 કલાકમાં 16 રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ, 60ની સ્પીડે પવન ફૂંકાશે. પીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર, ફોર્મ ભર્યા વગર જ એટીએમથી નીકળશે પૈસા.
ગુજરાતમાં અલ્કલાઇન વોટર પીનારાઓ માટે લાલ બત્તી. વધારાનું ફુલવિક એસિડ શરીરને કરી શકે છે ગંભીર નુકસાન. નર્મદામાં ભાજપની હાર બાદ ભડકો. મનસુખ વસાવાએ નેતાઓને કઠપુતળી અને રાક્ષસી વૃત્તિવાળા ગણાવ્યા. મમતા બેનર્જીએ ગુજરાતમાં 2002ના રમખાણો પછી મોદી સરકાર સામે ઉગ્ર પ્રત્યાઘાત કેમ નહોતો આપ્યો. ઇથોપિયામાં એક મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી રાહ જોઈ, પછી એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો. યોગી સરકારમાં મોટા ફેરફારના સંકેત. આજે સાંજે મંત્રીમંડળનું વિતરણ. 6 નવા ચહેરાઓની થશે એન્ટ્રી. પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા રોજના 25,000થી વધુ ભાવિકો. મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ. ઔરંગઝેબ સાથે પીએમ મોદીની તુલના. કેજરીવાલનો બીજેપી પર મોટો હુમલો. ભ્રષ્ટ નેતાઓને મુખ્યમંત્રી બનાવવાની પરંપરા ભાજપે જાળવી રાખી. ભાજપ પર સંજય રાવતનો કટાક્ષ. નવા 4 શ્રમ કાયદાઓ લાગુ થયા. સપ્તાહમાં 48 કલાક કામ અને ઓવરટાઈમના બદલાયા નિયમ. હોર્મોઝ સ્ટ્રેટમાં ફરી યુદ્ધ ફાટી નીકળ્યું. અમેરિકાએ 2 ઈરાની ટેન્કરો પર કર્યો હુમલો. બંગાળની ખાડીમાં આવી રહ્યું છે મોટું સાયક્લોન. ધોધમાર વરસાદ સાથે વાવાઝોડાની આગાહી.